રણમાં ઝરણ જેવા પણ હોય છે. શૈલેન્દ્રનું નામ સાંભળ્યું છે? શૈલેન્દ્ર સંગીતકાર, ગીતકાર, સિંગર. આ માણસે એક પિક્ચર બનાવ્યું, તીસરી કસમ. હી ઇઝ અ પ્રોડ્યુસર અને એમાં ગાયક તરીકે પણ પોતે, ગીતકાર તરીકે પોતે. અને એમાં એને ખબર પડી કે એક ગીત છે એ આ પિક્ચરમાં મારે લેવું છે અને ગીત એનો કટ્ટર હરીફ મજરૂ સુલતાનપુરીએ બનાવેલું. બે સંગીતકાર હંમેશા હરીફ હોય. બિઝનેસ છે ને, કટ્ટર પ્રતિસ્પર્ધી હોય. એનું બનાવેલું ગીત કયું ખબર? દુનિયા બનાને વાલે ક્યા તેરે મન में समाई काहे को दुनिया बना. આ ગીત શૈલેન્દ્રને એટલું બધું ગમે, એટલું બધું ગમે, પણ ખબર પડ્યા તો મજરૂ સુલતાનપુરીનું છે, કઈ રીતના લેવાય, એ મારો કટ્ટર પ્રતિસ્પર્ધી છે. છતાં શૈલેન્દ્રએ વાત કરી મજરૂને, અને મજરૂ જો ક્યારેક માણસની ખાનદાની કેવી હોય છે, કટ્ટર હરીફ હોવા છતાં મજરૂએ કીધું તારે આ ગીત તો આપું છું, એના કોપીરાઇટ પણ તારા, એનો રાઇટ પણ તારો, અને શૈલેન્દ્ર સાંભળી લે, તું પ્રોડ્યુસર છે, તારું પિક્ચર છે, એમાં મારું ગીત હોય ને એ તારા માટે સારું ના કહેવાય. ગીત ભલે મેં બનાવ્યું છે પણ એમાં રચના તરીકે તારું નામ લખજે, મારું પણ નામ નહીં લખતો. આ કહેવાય પોતાની રચનાનું બલિદાન. 700 વર્ષ પહેલા અમારે ત્યાં બે આચાર્ય થયા, ખડતર ગચ્છમાં ને તપાગચ્છમાં. સોમપ્રભ સૂર્ય તપાગચ્છના હતા અને ખડતર ગચ્છના એક બીજા આચાર્ય છે. એમણે 700 સ્તોત્ર બનાવ્યા. 700. બે વચ્ચે એટલી જબરજસ્ત દોસ્તી હતી, એટલી જબરજસ્ત દોસ્તી. રચના પોતે કરી, પોતાના મિત્ર ભાવે, પોતાના મિત્રને એટલે તપાગચ્છના આચાર્યને 700 ભેટ તો આપ્યા. ભેટ આપ્યા એટલું જ નહીં, દરેક સ્તોત્રના અંતે પોતાનું નામ લખતા હોય ને, એ નામની જગ્યાએ, પોતાના નામની જગ્યાએ આચાર્ય સોમપ્રભ સૂરીનું નામ લખી 700 સ્તોત્ર સંસ્કૃતમાં બનાવવાના. પિક્ચરને લાઈનો બનાવી હજી ઈઝી છે, આ સંસ્કૃત અને પ્રાકૃતની અંદર ભગવાનની સ્તુતિઓ બનાવી બહુ અઘરી હોય, અને એ પણ 2, 5, 15 નહીં, 700 આવા સ્તોત્રો બનાવ્યા પછી મિત્રના નાતે 700 નામ એમનું ચડાવ્યું, પોતાનું કેન્સલ કરી નાખ્યું. આ બલિદાન કહેવાય. શું આપો છો? તમારી માં, તમારા બાપ, તમારા ભાઈ, તમારી બહેન ખાતર તમે શું બલિદાન આપ્યું છે?